नवनिर्वाचित जिला पंचायत की पहली बैठक अमरेली के जिला मजिस्ट्रेट और कलेक्टर श्री विकल भारद्वाज की अध्यक्षता में संपन्न हुई। श्री दक्षाबेन चौडवड़िया जिला पंचायत के अध्यक्ष और श्री महावीर भाई भगत उपाध्यक्ष निर्वाचित जिला कलेक्टर ने पदाधिकारियों को बधाई दी और शुभकामनाएं दी। आज नवनिर्वाचित जिला पंचायत की पहली बैठक जिला पंचायत भवन में जिला मजिस्ट्रेट और कलेक्टर श्री विकल भारद्वाज की अध्यक्षता में आयोजित की गई। बैठक के मुख्य एजेंडा के अनुसार श्री दक्षाबेन चौडवड़िया को जिला पंचायत का अध्यक्ष और श्री महावीर भाई भगत को उपाध्यक्ष निर्वाचित किया गया। यह उल्लेखनीय है कि अमरेली जिला पंचायत की कुल 34 सीटों पर चुनाव हुए थे। जिला पंचायत के अध्यक्ष और उपाध्यक्ष का कार्यकाल 2.5 वर्ष का होता है। श्री दक्षाबेन चौडवड़िया को जिला पंचायत अध्यक्ष पद का विजेता और श्री महावीर भाई भगत को उपाध्यक्ष पद का विजेता घोषित किया गया। जिला कलेक्टर श्री विकल भारद्वाज ने नवनियुक्त अध्यक्ष और उपाध्यक्ष को बधाई दी और उनके लिए शुभकामनाएं व्यक्त की। जिला पंचायत की इस पहली बैठक में निर्वाचित पदाधिकारी, अन्य पदाधिकारी, जिला विकास अधिकारी श्री जडेजा और अन्य अधिकारी उपस्थित थे। रिपोर्टर फारूक बिलखिया, अमरेली। આજે મારી અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં હું આજે જિલ્લા પંચાયતની વરણી થઈ છે તેમાં હું માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય શ્રી પ્રદેશ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમજ મુખ્યમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી મને કન્ફ્યુઝ થઈ ગઈ છું જે કામ કરવાનું જી બેન રેડી પહેલા તમારું નામ બોલો અને પછી તમે મારું નામ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયા અને મારી આજે જિલ્લા પંચાયત અમરેલીમાં જે મારી પ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં મને આજે અમારે બહુ ખુશીનો માહોલ છે અને હું અમરેલી જિલ્લાનો ખૂબ વિકાસ કરીશ અને અમરેલી જિલ્લાના લોકોના સુખાકારી માટે હું રાત દિવસ મહેનત કરીશ। જિલ્લા પંચાયતમાં મારી પ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં મારું એવું આયોજન છે કે જે મારે અત્યારે હું હાલમાં તો સરપંચ હતી, જેવો મેં મારા ગામનો વિકાસ કર્યો છે તેવો હું આખા જિલ્લાનો વિકાસ કરીશ અને લોકોના સુખાકારી માટે રાત દિવસ મહેનત કરીશ। फ्री आओ जिला पंचायत अमरेलीना प्रमुखश्री અને ઉપપ્રમુખશ્રીની વરણી માટે પ્રથમ બેઠકમાં હાજર રહેલ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલા તમામ પદાધિકારીશ્રીઓ, મીડિયા કર્મચારીઓ અને સાથી અધિકારીઓ, હું અધ્યક્ષીય અધિકારી અને કલેક્ટર અમરેલીની તમામ અધિકારીની બેઠકની કાર્યવાહી શરૂ કરું છું। અંગે દરખાસ્ત મૂકનાર શ્રી ધર્મેશભાઈ ભીમજીભાઈ કાઠિયા, ઉમેદવાર શ્રી દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયા ને હું જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ તરીકે 2.5 વર્ષ માટે અને જિલ્લા પંચાયત અમરેલીમાં ઉપપ્રમુખશ્રીના પદ માટે કુલ 1 ઉમેદવારી પત્ર ભરાયેલો હતો, જે અંગે દરખાસ્ત મૂકનાર શ્રી જિગ્નેશભાઈ મનસુખભાઈ સાવજના ઉમેદવાર શ્રી મહાવીર બાપુ વલ્પુ બાપુ ભગતને હું જિલ્લા પંચાયત અમરેલીના ઉપપ્રમુખ તરીકે 2 વર્ષ માટે બિનહરીફ જાહેર કરું છું। जिला पंचायत अमरेलीना नवा चूंटायेला प्रमुखश्री અને ઉપપ્રમુખશ્રીની સર્વે તરફથી અભિનંદન। ધન્યવાદ।
મુશ્કેલી સમર્થન આપ્યું હતું અને ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંકલન સાથે કરીને જે રીતે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે એમાં જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પદે મહિલા અનામત બેઠક ઉપર બેન શ્રી દક્ષાબેન ધર્મેશભાઈ ચોટવડિયાની પ્રમુખ તરીકે વરણી કરી છે. સાથે સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ વલ્કુભાઈ ભગત મહાવીર બાપુની નિમણૂક કરી છે. એની સાથે સાથે યુવા મોરચાના મારા સાથી કાર્યકર્તા કારોબારી સમિતિના ચેરમેન પદે અર્જણભાઈ ખીમાભાઈ વાઘની નિયુક્તિ કરી છે. પક્ષના નેતા તરીકે ભાનુબેન વિક્રમભાઈ સિયા અને પક્ષના દંડક તરીકે સોનલબેન જયેશભાઈ ગાંગડિયાની આજે સર્વાનુમતે વરણી કરી છે. જેમને પાર્ટીએ નિમણૂક કરી જેમાં દરેક સભ્યોએ સહયોગ આપી અને અમને ફૂલડે વધાવ્યા છે અને દરેક સભ્યોએ સહયોગ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એમને બધા સૌએ માથે